હા તો આવી જાવ તમે તમારે. જો તમારે ખેતીમાં કંઈ ન ઉનાળામાં હોય તો અહીંયા આવી આવો બધા, કાંઈ વાંધો નહીં. તો તમે 1-2 અઠવાડિયે અહીંયા આવી આવો તો તમારે આરામ જ થઈ જાય. અને એ બાને છે ને તમારો થાકી બધો ઉતરી જશે. હા આવી આવો. તમે ટિકિટ લખાવી નાખીશ કે હું લખાવી નાખું? હા કાંઈ વાંધો નહીં. તમે આવો ને ત્યારે ફોન કરજો, હું લેવા આવી આવી. એ સારું મેકું. ફોન કરજો ભૂલતા નહીં. સાંભળો તો કોનો ફોન હતો? આપણા ઘરે કોણ આવે છે? ભાઈનો ફોન હતો ગામડેથી. ઉનાળામાં કાંઈ વાવ્યું નથી, પાણી છે નહીં ને નવરા બેઠા છીએ ને અત્યારે કાંઈ ખેતીમાં કાંઈ છે નહીં કાંઈ. તો મેં કહી દીધું કે અઠવાડિયા 2 અઠવાડિયા રહી આવો, કાંઈ કામ ન હોય તો તમારે આરામ થઈ જાય. અહીંયા હું તમે તમારા ભાઈને બોલાવશે ખોટે ખોટા? તમે મને પૂછ્યું તું અહીંયા શહેરમાં કેટલા બધા ખર્ચા થાય ખોટા, એ તમને ખબર છે? એક તો આપણા તો એટલા ખર્ચા છે, એમાં ઈ લોકો આવશે 15 દી રહેશે તો કેટલા ખોટા ખર્ચા જ આપણે કરવાના ને. ઈ લોકોને શું છે, ખાલી આવીને આરામ કરશે. એમાં ખર્ચા શું થાય? અઠવાડિયું 2 અઠવાડિયું અહીંયા આવે તો બધા ભેગા થાય ને મજા આવે. અમુકનું સારું લાગે બધા ઘરે આવે ને તો. કાંઈ મજા ન આવે. 15 દી અઠવાડિયું અહીં રહે તો આપણે ખર્ચા ખોટા ન થાય કે આપણે બહાર જાવી આવી તો ટિકિટ ભાડું કેટલું થાય, પછી ઘરે કાંઈક નવું ખાવાનું બનાવી, એ બધા ખર્ચો ન થાય? કેટલો ખોટો ખર્ચો થાય? તમે તો આ બધી ગણતરી કરતા જ નથી, બધાને એમને બોલાવી લ્યો છો. થોડુંક તો આપણે આ વિશે વિચારો કાંઈક. એવી બધી ગણતરી ન કરવાની હોય. એ ભાઈ છે મારો. ભાઈ આપણું કેટલું રાખે છે ખબર છે ને આપણે જે જલસા કરીએ છીએ એ ભાઈને હિસાબે જ કરીએ છીએ. ભાઈ આપણી માટે જેટલું કરી શકે છે ને એટલું આપણે પોતાની માટે નથી કરી શકતા. એવું તો તમારા ભાઈ એટલું બધું શું રાખે છે આપણું? અહીંયા આપણે શહેરમાં રાત ને દિવસ કેટલી મહેનત કરીને પૈસા કમાવી છે. કેમ? એ ખેતરમાં ખેતી કરે છે ને વાવણી કરે છે ત્યારે અનાજ ને કઠોળ એ આખા વર્ષનું આપણે નથી આપતા? તું જ ગણતરી કર. એ અનાજ ને કઠોળ આપણે શહેરમાંથી લઈએ તો કેટલો ખર્ચો વધી જાય. ભાઈ છે ને એ આપણા ખર્ચાથી બચાવે છે. છાશ મોકલે, ઘી મોકલે, ખેતરમાં જે શાકભાજી થાય એ બધી મોકલે છે. તો એ બધી ગણતરી કર એને કેટલો બધો ખર્ચો થતો હશે. આપણે શાંતિથી રહીએ છીએ ને એને હિસાબે જ રહીએ છીએ. તું વિચાર કર, આપણે દિવાળીમાં ત્યાં જઈએ છીએ તો આપણે કેટલા બધા એ સાચવે છે. આપણે એ લોકોને એવી રીતે સાચવીએ જ છીએ, ધ્યાન રાખીએ જ છીએ. હા ઈ વાત તો હાચી. ઈ તો બધું મેં કઈ વિચાર્યું. સારું તમે મને કહી દીધું, નકર ઈ લોકો હારે હું સારો વ્યવહાર ન રાખીએ. તો પછી થોડુંક તો વિચાર કર. સારું લ્યો, હવે મારી ભૂલ થઈ ગઈ. હવે હું છે ને ભાભીને ફોન કર દો કે તમે અહીં વી આવો બધા ને આપણે છે ને હળી મળી દેવી ફરવા કરવા જઈશું, જલસા કરશું. ભાઈ ભાભી આવે ને એટલે આપણે એની સેવા કરશું અને સારી રીતે એને સાચવશું રાખશું. એ આપણને જેમ રાખીશ ને એવી રીતના. હવે ભાઈ ભાભી આવે છે ને તમે ન ચિંતા કરતા, બધું મારી પર છોડી દો. હળી મળીને રહ્યો ને એમાં જ મજા છે, બીજા એકમાં મજા નથી. આ વાત છે ને તું યાદ રાખજે, ભૂલતી નહીં. તું ભાભીને ફોન કરી દે ને હું છે ને નાસ્તા પાણીની તૈયારી કરી નાખું. એ આવશે એટલે એને જરૂર તો પડશે ને નાસ્તા પાણીની. બીજું કંઈ લાવવાનું હોય ને તો મને ફોન કરજે, હું બધી વસ્તુ લેતો આવું. સારું લ્યો, હવે કાંઈક વસ્તુ લાવવાની હશે ને તો હું તમને ફોન કરીશ અને તમે તમ તાર જાઓ અને હું બધું ઘરમાં વ્યવસ્થિત કરી નાખું.